વિશાલ ભરતભાઈ બકોત્રા, ગામ રાજેસર, તાલુકો મેંદરડા. તંતુમૂળનો વિકાસ ન હોય. તંતુમૂળનો વિકાસ ન થતો. હા, નાઇટ્રોજનની ગાંઠો ના બતાવી, છોડવો આખો આયલો આવે. ઠીક છે. તો ઉત્પાદન કેટલું આવતું ત્યારે પણ મગફળીમાં ઉત્પાદન 25 પહેલા વર્ષે મને 80% રિઝલ્ટ મળ્યું. હા, તો આ કેટલા ટાઈમથી વાપરો છો? આ 3 વર્ષ ફૂગનાશકમાં રેપો. આ રેપઅપ વાપરેલી છે. તો વિશાલભાઈ, આ રેપઅપ તમે ફૂગનાશકમાં વાપરી, બરોબર છે, તો આનાથી શું ફાયદા થાય છે તમને? આમાં મારા રાતળ કેરો ટીપકીનો રોગે નથી. રાતળ કેરો ટીપકીનો રોગ નથી આવતો. હા, જમીન એકદમ કડક હતી, બરોબર છે. તો એના માટે તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે? એના માટે મેં NPK અને શેટ. આજે NPK અને શેટ વાપરેલી, બરોબર. તો આ વાપરવાથી તમને ફાયદો શું શું થયો? મને ફાયદો એ થયો કે પહેલાં તો જમીન પોચી થઈ ગઈ. જમીન પોચી થઈ ગઈ આ શેટથી. અને NPK થી જે આપણે કોઈ ખાતર હતા એ ન લાગતા, ઓગળતા 50% ઓગળે. તો એ ખાતર લગાડવા માટે આ બેસ્ટ છે. બેસ્ટ. તો આ હતી એક જમીન સુધારક બેક્ટેરિયા કે આપણી જમીન સુધરે અને આપણા જે ખાતર અંદર પડેલા છે મૂળ સુધી પુગાડવાનું કામ આ બેક્ટેરિયા કરે છે. હવે તમે કીટનાશકમાં ઇન્ટેક વાપરેલી છે, બરોબર. તો ઇન્ટેકથી તમને શું શું ફાયદા થયા? ચૂસિયા અને સફેદ માખી. ચૂસિયા અને સફેદ માખીમાં હા, લીલી પોપટી, આ બધામાં મને આમ ઘણો બધો ફાયદો રીચ અને બાયો 99 એનાથી તમને શું ફાયદા થયા? આ તો પટ આપવાથી માંડી અને ત્યાંથી કર્યું તમે. માંડવી નીકળે તો અમે 4 ડોઝ મારી અને પટમાં પડી જતા, ખાલી રહી જતા અને સડી જતા. આ 3 વર્ષમાં મને આ રિઝલ્ટ ખૂબ સરસ. માંડવીનું ઉત્પાદન વધ્યું, ભાઈ તમારી જમીન સુધરી, જમીન 100% સુધરી. બહુ જોરદાર પેલા જ વર્ષે. બરોબર. અને આ વખતે જે ઓલું પાયામાં જે મેં ખાતર આપ્યું, હા, કુકડાની ચરક ને એનાથી મને આ જબરદસ્ત ફાયદો એ મળ્યો કે મારી માથે પીળી નથી. લગભગ એવું લાગે છે કે મારે 1 ખાંડીથી 1.5 ખાંડી જઈ શકશો. તો પહેલાં જે હાવ ઉત્પાદન ઓછું આવતું નોર્મલ, એની જગ્યાએ આટલે તમે પૂગી ગયા. એટલે આ બધી ઓર્ગોનિક બેઝ ઉપર પ્રોડક્ટ વાપરીને આપ સંતોષ ને? પૂરેપૂરો. હું તો એવું જ કહું છું કે રાસાયણિક કરતાં ઓર્ગેનિક ઉપર માનો કે તમારે તંતુમૂળનો વિકાસ નથી, નાઇટ્રોજનની ગાંઠો નથી, તો પહેલાં જ સ્પ્રેમાં 10 દિવસમાં આનું રિઝલ્ટ જબરજસ્ત મળે. 10 દિવસ મળી ગયું. હા, એ તમારો અનુભવ? મારો પૂરેપૂરો અનુભવ. મને 3 વર્ષથી આ અનુભવ. 3 વર્ષથી તમે વાપરો છો અને તમારો પહેલી વખત હું વાપરતો હતો ત્યારે મને પણ મનમાં એવું હતું, હા, કે આનાથી ના થાય. બરોબર. કારણ કે આપણે સારો એવો સંદેશ આપ્યો છે કે ઓર્ગોનિક બેઝ ઉપર જવાથી આટલો બધો ફાયદો મળે છે.